આ તમે શું કીધું? હા ભગવાન, એક ભગવાનનું વાતાવરણ ઉતરવું અને એક ભગવાનનું દર્શન થવું, આ બેમાં શું ફેર છે ભગવાન? ભગવાનનું વાતાવરણ એક ઉતરવું, ભગવાનનું વાતાવરણ ઉતરી ગયું, દાખલા તરીકે હા કૃષ્ણ ભગવાનનું વાતાવરણ છે, એને યાદ કર્યા અને એનું વાતાવરણ ઉતર્યું, અને એક કૃષ્ણ ભગવાનના દર્શન થવા, એ બેમાં આમ એટલે કૃષ્ણ ભગવાનના દર્શન થવા એટલે તમે એટલે કેવી રીતે કયો છો? એટલે ના, એટલે સાકાર રૂપે કયો છો, નિરાકાર રૂપે કયો છો, ક્યાં રૂપે હા કયો છો? હા, એટલે સાકાર કયો અથવા નિરાકાર બે. હા, એક એનું આમ સ્પષ્ટ અંદરની સમજ થાય, એક એનું વાતાવરણ છે ભગવાન અને એક એનું દર્શન છે. એટલે દર્શનને હજી વધારે સમજાવો, હું નથી સમજતો. દર્શન એટલે આમ તમારે તો તમે ક્લિયર થઈ જાઓ પેલા. એટલે આમ બે રીતે ભગવાન દર્શનની વાત છે. એક તો સાકાર રૂપે દર્શન થઈ જવું, હા બરાબર, અને બીજું એની અંદરની જે સ્થિતિ હતી ભગવાન કોન્શિયસનેસની કે જે હતી એનું એક ભાન થઈ જવું. હા હા. તો આ બે વચ્ચે એટલે વાતાવરણ ઉતરી જવું એ ચાઇલ્ડિશનેસ છે, અને એને શરૂઆત કહી શકો તમે. માનો કે એને શરૂઆત કહી શકો કે કોક અસ્તિત્વ છે નહીં કરે છે, એ બસ બરાબર છે. પણ એ વાતાવરણ ઉતારવું કેટલું સહેલું છે, તમે વિચાર કરો. એ વાતાવરણ તમે ભાવ કર્યો એટલે એ તો હાવ સહેલું છે. તમારી અંદર રાગ દ્વેષ એ બધું જે અંદર પડેલું છે, ભય ઘૃણા હિંસા, એને કાઢવું કેટલું અઘરું છે. તમારે શું કરવું છે? વાતાવરણ જ્યારે ઉતરે છે ત્યારે વાતાવરણનો સ્વાદ લેવા વાળો એક છે, અને આ વાતાવરણ વિરુદ્ધનો ધિકાર કરવા વાળો એક છે અંદર. આ જે વાતાવરણ છે ને એપ્રિસિએશન કરવા વાળો છે, અને આ વાતાવરણ સિવાય ખરાબ વાતાવરણ હોય તો એનો ધિકાર કરનાર છે. આ બે ડ્યુઆલિટી ત્યાં પડેલી છે, અને આપણે આ ડ્યુઆલિટીથી પાર થવું છે. કે માનો કે સારું અંતકરણની અવસ્થા છે, તો માનો કે વાઇબ્રેશનો સારા છે તો ભલે રહ્યા, એ કેટલી વાર રહેવાના? અચ્છા, ખરાબ ભાવ છે એ કેટલી વાર રહેવાનું? બધું પસાર થઈ જવાનું. તમે કોણ? તમે કોણ જેની સામેથી આ પસાર થઈ જાય છે? એ તમે કોણ છો? તો તમારા માટે તો તમે આની અંદર શું કરો છો? એક પ્રત્યે રાગ કરો છો, બીજા પ્રત્યે દ્વેષ કરો છો, અને આને આધ્યાત્મ કહે છે. અને આ તો છીછરાપણું કેટલું છે કે વાઇબ્રેશન તો તમને 1000 વખત આવ્યા, લાખ વખત આવ્યા. તમે એમ સમજો, રાગ દ્વેષને ભયને તો વારંવાર આવે છે. તમે આની ગણતરી કેમ કરો છો? જે જીવનમાં ગમા અણગમા સવારથી સાંજ લગીને તમે જુઓ તો હા ના ગમો અણગમો આખો હાલે છે. તમે આને કેમ કન્સિડર, આને તમારી આંખ સામે કેમ લેતા નથી? આને કેમ હાઇલાઇટ કરો છો? જેનું મૂલ્ય નથી એને તમે હાઇલાઇટ કરો છો. જેનું મૂલ્ય છે, જ્યાં આપણે હા ના કરી છે, રાગદ્વેષ કરી છે, ત્યાં આપણને સંઘર્ષ થાય છે, એને કેમ હાઇલાઇટ નથી કરતા? શું કામ? એટલે આપણે બાળક છીએ કે આપણને એક રમકડું આપી દીધું. માનો કે આ કહેતા ને રામકૃષ્ણ પરમહંસ કે માને કામ કરવાનું હોય ને, એટલે એક કોઈ રમકડું આપી દે, એટલે રમકડામાં રત રહી એટલે ઓલું પોતાને બોલાવે નહીં. એમ ભગવાનના રમકડા છે. આ રમકડાને રમો છો એટલે ભગવાન પોતે વહી જાય છે, એ ટાઈપ છે. એટલે આમાં તમને પ્રશ્ન હોય તો તમારે આમ બેશક કયો. તમે આઈ ન સમજાતું હોય તો તમને ફરીથી કહી શકો. તમે એટલે સાચી વાત છે કે ખોટી વાત છે? આ વાતાવરણ ઉતારવા દ્વારા તો સાચી વાત કરું ને, જસ તમને મળે, તમારા ઈગોને મળે, અને તમારો ઈગો સઘન થાય. આ તો બહુ ડેન્જર વસ્તુ છે. તમે જાણો ન જાણો, વાતાવરણ ઉતર્યું એ તમારા ખાતે જ જમા થવાનું છે. તો આ તો ડેન્જર વસ્તુ છે. તમને અનકોન્શિયસલી એક છાપ બની જાય કે આપણે અંદર ઓલા હાયરને ઓલો શું કહેવાય ઉતારી શકીએ છીએ. એ અહંકાર બની ગયો, તમને ખબર ન પડી. તમે બીજા કરતા એક સ્પેશિયલ વ્યક્તિ છો, એક અંદર ઇમેજ બની ગઈ, તમને ખબર ન પડી. બીજા લોકો આ કરી નથી શકતા, હું કરી શકું. અને પછી રમત થઈ ગઈ. તમને દરેક વખતે ઉતારવાની રમત થઈ ગઈ. ચાલો દરેક વખતે ઉતારી, દરેક વખતે શું કરવું છે? એના કરતા અઘરું કામ એ છે કે પ્રતિ ક્ષણે તમે જાગૃત રહ્યો. માનો કે અવતરણ કરો, એના કરતા અત્યારે જ અવતરણ રાખો, અત્યારે એને અવતરણ કરાવી દો. તમારા પ્રેઝન્ટ મોમેન્ટનું અવતરણ અત્યારે કરાવી દો.
એમાં પ્રતિક્ષણે જે ઘટનાઓ ઘટે છે એને જોઈ શકીએ એવું અવતરણ